હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને આજ તો જો અમે છે ને વહેલા બ્લોગ ચાલુ કર્યો છે. સવારના પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. તો હાર્દિકભાઈ ને બધા છે ને નાસ્તો કરવાનો છે. એટલે છે ને હાર્દિકના પપ્પા છે ને નાસ્તામાં શું લાવ્યા ખબર છે? ઘણી બધી વસ્તુ લેવા છે નાસ્તામાં. અને મેં છે ને શાક ને રોટલી ને છા ને એવું બધું ઘરે બનાવ્યું છે. ને જો બધા આવી ગયા છે જમવા, હું તમને બતાવું. જો બધા બેસી ગયા છે સવારનો નાસ્તો કરવા. કા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. હા દીદી બેન આવી ગયા ખાવા. ખાધી દો. હા હા, બતાવો ને ભાઈ. હા, હાર્દિક ના લીલા ગાંઠિયા બહુ ભાવે. પાલક ના આવે. કા સેવ. હા, બીજું શું છે? ફાફડી. ત્રણ વસ્તુ છે ને અમારા ઘરમાં ખૂટે જ નહીં, હોય જ થી. એક લાડવા તો અમારા હાર્દિકભાઈ ના છે ને ફેવરેટ છે. એ આ તાજા છે ને બનાવેલા હતા, ત્યાં લેતા આવ્યા છો. તાજા હોય ને એટલે હું લેતો આવું. હા, એ ભલે સિંગ તેલ ના હોય. કાંઈ નહીં, હાલો ફેમિલી આવી જાવ અમારો લે નાસ્તો કરવા સવારનો. કા જોજી ભાણામાં આપવાનું બાકી છે. આ જો બેસી ગયા છે જમવા. કા નાસ્તો કરવા છે ને જમવા હું રાજસ્થાનના લડ્ડુ. રાજસ્થાનના છે. તમને કેમ ખબર? ભાઈ નાથી બનાવે ને રાજસ્થાનના. છે એ ભાઈ રાજસ્થાનનો છે. એ કઈ જગ્યાએ? મારવાડી છે અહીંયા. એ બધું ફરસાણ બનાવે ઘેર જ. એ મસ્ત આવે હો બધું. વસ્તુ બધી સારી આવે. વસ્તુ સારી એટલે બધી. આ હાર્દિકને છે ને અમારે લીલા ગાંઠિયા બહુ ભાવે. ને આ ત્રણ વસ્તુ હોય જ તે. કા રોટલી તો હોય જ તે. ગરવું તો છે આવ્યું નથી એટલું. તો આ બધું આવી ગયું છે. ગરવું જો અહીંયા રહી ગયું છે. રોટલી બનાવી છે મેં. તો આંટી પર ખાવાનું. સંભારો છે, પછી રોટલી છે, મસ્ત તેલ સોપડી નાખી છે. હાલો આવી જાવ જમવા. નાસ્તો મસ્ત એક નંબર. હાર્દિકભાઈ અમારે વાટે નથી રહેતા. જો જમવા માંડ્યા છે. કા જો જમવામાં છે ને દૂધીનું શાક, છાશ, રોટલી. દીદી માટે દહીં છે, છાશ ફેરવી મેં આગળી, સંભારો. હાલો આવી જાવ ફેમિલી નાસ્તો કરવા સવારનો. કા હા, જો હાર્દિકભાઈ દીદી ખાવા. જો દીદી ખાઈ જાય. હે ગાંઠિયા ખાય છે. ડબ્બુ. ગળે નો રહેવા દીધું. દાંત નથી આવ્યા. તોય ખાઈ જાય. આ ગ્લાસમાં કાલ પીધું તું? આમાં પીધું તું? હા, જો અમારે લસ્સી આવી ગઈ છે. હાર્દિકના પપ્પા લાવ્યા છે. કા હા. તડકાની ઠંડી ઠંડી લસ્સી લઈ આવ્યા છે. કાલ દીદીએ પીધી હતી ને મારી દીદી બેને. એટલે પણ ભાભી કેટલા દીધે ગ્લાસ પાડે. જો. શું છે દીદી આમાં? શું છે? એને ભાવી ગઈ છે તમારે જેમ જ છે. હાર્દિકના પપ્પાને ને હાર્દિકને બહુ ભાવે લસ્સી. હાર્દિકને, દીદીને, મને બહારનું તો બહુ ભાવે. હા હો, આપો આવો. હાલો ફટાફટ બરો. હાર્દિકભાઈ એના ઘરમાં હોય, હાથ કરે ને રૂમમાંથી. હાર્દિકભાઈ લચ્છી પીવા. હાર્દિકભાઈ બહાર તો નીકળો. લચ્છી નથી પીવાની. ઈ જો ફોન જોવે છે એના રૂમમાં. જો અહીંયા એને ગરમી નથી થતી. હે જો એનો રૂમ કેટલો મસ્ત છે. જો જો હાલો બહાર આવી જાવ. હાલો લચ્છી પીવાનું હોય તો. કા નગર છે ને પાછી રે હે નહીં. દીદી બેન પી જાય. ઓલી બાજુ ઉયો જા દીદી પડખે. આ બાજુ બે જાવ. એમ ને ને ગ્લાસ. કોઈ એક ગ્લાસ આંબી લે ઓલો. નહીં નહીં. બા. પેલા હું પી એમ કહીએ છે ને. એને જોટી લીધો ને ગ્લાસ તે જોઈ ઢોળી દીધી. જો ઢોળી લચ્છી એને ખાઈ લઈ લીધી ઉતાવળ રાખીને. કા આમ આ તો કઈ ને મોઢે ન ખાવતી જેને કરું. આખો ગ્લાસ ભરી ગયો આવશે. ઉતાવળ જ એટલી છે દીકરા. હવે પીધી પછી રાહત થઈ બસ. હા, આમ તો જોઈને ઊંધું વાળ દીધો. આખી બગાડી. બોલો તો ફેમિલી કેટલા વાગી ગયા છે ખબર છે? 3 વાગી ગયા છે. કા રાઈટ 3 વાગી ગયા છે. એની માથે થઈ ગયું. 3 ને 7 8 મિનિટ થઈ ગઈ છે ને. એ જમવા બેસી ગયા છે. જો કેટલા બધા. વાગ્યા જમવા દીધું તો ઘેરે ને ઘેરે હતા. હા. તો ટાઈમે ખાવા નથી દેતી. હા હા, આમાં કોનો હાસો? આમાં તો હજી 2 જ વાગ્યા એવું લાગે. એની ઘડિયાળ પાછળ છે, તમારી આગળ છે. સિમ કાર્ડ છે ને આ ટાઈમ ટુ ટાઈમ એ ટાઈમ છે. આઈફોનમાં તો ટાઈમ જ હોય ને. આ દીદી બેન ખાવા મળ્યા છે. શું ખાય છે? રોટલી ખાય. રોટલી. જો જમવામાં છે ને સવારે આપણે દૂધીનું શાક બનાવ્યું હતું ને એ છે. એમ કે છે ને પતરાવાળી રૂમ છે ને એટલે સવારે જ બનાવી નાખીએ. અને હાર્દિકના ભૂખ નહોતી ને એટલે મોડા ખાવા બેઠા. હા. મેં કીધું હવે ટાઈમ ખાઈ લઈને હાંજનું ને બપોરનું કઈ મેળ નહીં રહે. ટાઈમ ખાઈ લઈએ તો હાજે હું તો બધું બનાવે ખાવા થાય યાર. હા, ભૂખ અને નથી તો મેં કીધું થોડું થોડું આપણે ખાઈ લઈએ. અને બધા જમવા. હાર્દિકના પપ્પા કામે નથી જતા કે
કે હોય આપણે એટલે એટલે ટાઢું ખવડાવાય ટિફિનમાં ટાટું જ હોય ત્યાં કઈ ગરમ ગરમ ન આવે એવું છે હા. એને કામે મોકલવાના છે ઈ છોકરીની વાટે છે ઈ કે છોકરી મોટી થઈ જાય ને પછી જાવું ત્યાં લગન નથી જાવું બોલો જોઈને પાસે બેઠી છે ઈ જવા નથી દેતી કા એન પપ્પાને છે ને એ ફેમિલી ઈ કામે નથી જવા દેતી બોલો ઈ જાય ને ત્યાં રોવે આને છે ને લાદો મળી ગયો છે અથવારો છે મારો જીવ છે હા ઈ મોટી કરવા ઘેર રહ્યા છે જો રોટલી ખાઈ હા જો એ ધૂણે છે ગરમી થાય છે કુલરમાં માથું ભરાવે છે અને ખાવાનું નથી ખાવામાં ડાલ એને દૂધીનું શાક નથી ભાવતું ને એટલે એને કેરી ખાવા ના પાડી હળાઈ નીકળેલી છે કે એટલે દૂધીનું શાક ખાવું નથી એને કા એવું છે ને સંભાળો રોટલી ખાઈ લેવા સંભારાની રોટલી ખાઈ લો હાલો સંભારામાં છે ને કોબીનું છે ને એટલે હાલ છે અને છે ને ફેમિલી કેરીનું બોક્સ ખતમ થઈ ગયું છે આજ પાછી લેવા લાવવાનું છે લઈ આવો જાઓ એ પછી વરસાદ થાય ને તો ન ખવાય એના કરતા અત્યારે ખાઈ લઈએ હા આનો તો થોડો કંઈક તો મોવા પડી જાય ને હા કાંઈ નહીં હાલો જમવા હાલો આવી જાવ હાલો તમે કેટલા વાગે બધા ખાવશો ખાસ કમેન્ટમાં કહેજો અમાર તો 12 ડર વાગે 12:30 ખાય તારી ઘરે નો ત્યાં આવ્યા તો ફેમિલી અમે જમી લીધું છે ને જમીન નવરા થયા ને કેટલા વાગી ગયા ખાવ 4:30 નહીં 5 વાગી ગયા છે આમ તો 5 વાગી ગયા છે કોણ આવ્યું ખબર છે ને મારા ભાભી આવ્યા છે શિવાનીની ખબર કાઢવા કેમ કે શિવાનીને મજા નથી દાંત આવે છે ને એટલે આવ્યા છે ખબર કાઢવા કા સાડા થઈ ગયા સારું ને હારું હો, બહુ હારું શિવાનીને નથી હારું એકને જ ખાલી શિવાની તો ફેર પડી જાય મેં તેથી તમે દવાખાને સીધા આવ્યો હતા શોપે તે મેં કીધું હું આંટો માર્યો એને કેમ છે એમ હા. પૂછતે આવું સારું છે ને હવે હારું છે જો અત્યારે રમે છે રમે છે તડકાનું છોકરાને કેમ આવે તો. તડકાનું છે ને એમાં આ પતરાવાળી રૂમ છે એમાં અમારે કુલર છે એટલો બધો વાંધો જ નથી આવતો પણ તો એને દાંતનું છે કા બધું દાંતનું છે ને દાંત આવે છે દાંત પેટામાં આવે છે ને? કડક થઈ જશે પેટા. જે લઈ આવે ને બધું મોઢામાં નહીં ખાવા છે દાંત જ આવે છે દાંત આવે તૂટી છે. જાય ને તરત ઝાડા મટી જવાના હા છે કાંઈ નહીં જો શિવાનીને રમાડે છે ભાભી આવ્યા છે ને હા ને અત્યંત જો અમારે બહાર રમે છે હા બહાર જ ગમે હા જો અહીંયા રમે છે કેમ કે અહીં તડકો હોય એમ સાયો આવી ગયો છે થોડો થોડો ગાર્દી કેમ અત્યંત સારું ને અહીં રમે છે એ છે ને એ ઓલા શું કહેવાય હાપ લાવી છે ને તે ફીણા ફુગા બનાવે છે કા દેખાડ તો જો કાંઈ નહીં હાલો ઘડીક બેહીએ ફેમિલી દીદી બેન ને આપણે હુરાઈ દીધા એની મમ્મી તો બધું કામ કરે ને હાર્દિક ભાઈ કેરી ખાવી તો કેરી લેવા દાવાનું છે કા એક બોક્સ પૂરું કરી ગયા હવે મને આવ્યા હતા વૈયા ગયા હા હવે છે ને આ કેરીનું બોક્સ તમને કીધું ને હા. પૂરું થઈ ગયું છે તે કેરીનું બોક્સ લેવા જાય છે જો દીદી બેન અમારે અહીં સૂતા છે દીદી બેન ને કેરી ખાવા દો ને હાર્દિક ભાઈ તો અમારે ચાર થઈને આમ બહાર વહી ગયા અને આ જો બધું હરખું હરખું કરે કા હા આગળ છે ને એ હાર્દિકભાઈ અમારે ખોયા કરે એટલે એ બધું મેકે છે અને આપણે જવાનું છે કેરી લેવા અમે જાય જાઓ તમે લઈ કાંઈ આવો. કાંઈ નહીં સારું હાલો ફેમિલી આપણે કેરી લેવા જવું તો આપણે લઈ આવીએ શું ભાવ થશે અહીંયા જાય માર્કેટમાં એ પેલા બોક્સ લાવ્યા હતા એ આપણે 900 રૂપિયાનું લાવ્યા હતા 10 કિલો હવે પાછા જાય શું ભાવ ચાલ તે બધા કે ભાવ ઘટી ગયા છે તો એક બોક્સ મેળાવે તો એક ને કા બે લેતા આવીએ સારું હાલો આપણે માર્કેટમાં લઈ આવીએ હાર્દિકને પપ્પા દીધો તો હાર્દિકભાઈ કેરી લેવા આવ્યો કા કેરી લેવી ને હે મારું બધું કહેવા તો બધા કેરી વાળા છે મસ્ત મસ્ત કાંઈ નહીં કેટલા બોક્સ લેવાના છે હાર્દિક 2 બોક્સ ખાઈ જાય એક હારે પાકી જાય ને તો હે તો આપણે કેરી લેવા આવ્યા હતા લેવી ને હાર્દિક કેરી કેરી લેવા આવ્યા હતા અલગ અલગ છે દાબાની આપણે પાકા લીધી હાર્દિક માટે ખવાય એવી જ બધી આ જો અમારે કેરીને ખોખું લઈને વી આવ્યા આખું કા કેસર હો કેસર કેરી મસ્ત લાવ્યા જોઈએ હવે આપણે ખોરીના કેવીક લાવ્યા છે 5 મિનિટ પછી પેલા બોળો ખાવો હા પૂરો ખાઈ લો હા સડી જાઓ કેમ કે 3 વાર સડીને આવે ને એટલે બોલાય નહીં કા દીદી બેન અમારે જાગીને એક વખત હોઈ ગયા ફેમિલી આપણે કેરી લેવા ગયા હતા ને કેરી લઈને વી આવ્યા આપણે અહીંયા વિડીયો બહુ નહોતો કર્યો ખાલી બતાવ્યું હતું કેરી લેવા આવ્યા એમ તો 2 ખોખા લઈને હું હાર્દિકભાઈ વી આવ્યા ને 2 ફેરા માર્યા ને 4 માળના દાદરા સડીએ ને તો થાકી જાય તો હવે એ કે કેરી તમે જોવો મેં કીધું મારે જોવી નથી તું જો અને મમ્મી જોવે કે કેરી હાલો તો તમે બતાવું જો આમાં છે ને પાકલ છે ને આમાં છે કાશી છે એટલે શું છે આ મણ કેરી હોય ને તો આપણે 2 ખાવાવાળા છે 3
તો એક કાચી લીધી ને એક પાકલ લીધી. તો પેલા પાકલ જોઈ લે, કાચી જ બધી એક સરખી હતી એમાં ન ખબર પડે. એમાં તને હમણાં 11 આવે છે હા પછી કઈ વરસાદનું નક્કી ન હોય, વાદળા તો હમણાં થાય જ છે હા. એટલે એક હારે 2 ખોખા લઈ લીધા. એમ છે ને હમણાં ભાવ ઘટી ગયો છે. આમાં છે ને ફેમિલી કાશી છે હા. અને આમાં છે ને એ પાકેલ છે, મીડિયમ છે, બધું મીડિયમ છે mix એટલે માં. બે દી હાલે એમ છે કાસા પાકનું. જો આવું છે. જો આવું પીળું પીળું ફળ છે. જો આમાંથી છે ને રોજ આપણે હાથ હવાર બબે કેરી નીકળે પાકલ એવી છે. જો આવી ને ઓલીને તો આને તો એમ કીધું કે 3 દી પેક જ રાખજો તો ખવાય એવી થાય. બધી સારી છે. મસ્ત છે. એક હરખી છે બધી એ કેરી. ખરકી નાની આ 850 નું બોક્સ આવ્યું ને આ 700 નું આવ્યું. કે કાચી છે ને એટલે કે વજન પૂરું આવે 10 કિલો. આ પાકેલી છે ને ઉપર લઈ લો, ઉપર નકર લઈ પછી દબાઈ જાય. કાંઈ આ છે નહીં. ને ફળ કેવું છે આ? મસ્ત છે. આમ તો જો તમે એ ખરખું હતું કેટલું મસ્ત છે. એક 850. સારી છે. આમ. ઓલા કોકો લેવા હતા ને એમ કરતા સારી છે. એમાં છે ને નાની નાની હતી, આમાં છે ને બધી એક હરખી છે. આ કઈ જો કે કેરી પાકલ કઈ કેરી છે એમ? છે? તાલાળા તાલાળા ગીર પ્રખ્યાત કેરી. પ્રખ્યાત. જો કેસર કેરી હો, તાલાળા ગીર. કાંઈ નહીં, આમાંથી ખાવા એવું થાય ને આ 2 દી હાર્દિક ખોલે ની ધ્યાન રાખવાનું, બરોબર? આ કોકનું એમ આમાંથી ખવાતી જાય. જેમ હા, પાકતી જાય આમ ને પાકી ખવાય. જાય ને તો ખવાઈ જાય. આ ખોખું પૂરું થાય ને ત્યાં પાકી જાય. હા કાંઈ નહીં, હાલો 2 મેકી ગયો. આજે હાર્દિકભાઈ સુધારીને જોઈ કેવી છે એમ. હા. સારી હોય તો પાછું એક ખોખું લઈ આવું. ફેમિલી આપણે કેરી લેવા ગયા હતા, કેરી લઈને વહી આવ્યા ને જો અટાણે જમવા બેસી ગયા હતા. એમાંથી 2 કેરી સુધારી છે. એ જો અમે દીદી હાર્દિક ને બધા જમવા બેસી ગયા. દીદી બેને કેરી ખાઈ, હાર્દિકે ખાઈ. જો બતાવું તો અમારા હાર્દિકભાઈ જમવા બેસી ગયા. હાર્દિક શું ખાશો? કેરી ને જો સોળેલું ને ચા દૂધ ને ચા દૂધ તો કેરી હોય તોય જોવે. કાલથી છે ને કેરી ખાવી હોય ને તો ચા દૂધ નહીં બને. આમ તો હસોડું બંધ જ કરી દે હું ચા દૂધ. અમારે જો દીદી બેન ઢીંગલી બેન ખાવા મીને જો ને સિરિયલ હાથે લઈ લીધી. એ હા બગડે હોય ઊંધી કે સીધી? ઊંધી કે સીધી જે હોય ખાઈ જાય. એ હવે હું જોતું હવે રોટલી દેતી દેતો ને રોટલી લઈ લે હોય ને ખાવી એટલી લઈ લો બેન. પણ બધું ઢોળી ફોડી નાખી. છોકરા ને છોકરા કહેવાય. એક વસ્તુ પાસે નહીં રાખવાની, નકર તરત આમી જ લે. હાથ જ માર દે રે. હે? હા, એ તો બધું લેવાય દે હો. જો બધાને છે ને પોતપોતાના વાટકા હાંસવાના. એટલે જ હું આ બાજુ બેઠો હે ને દીદીની બાજુ ન બેહું. એને રાખવી મુશ્કેલ છે. બધી રોટલી બહાર ફેંકી દે. કાંઈ ખાવીને એટલી જ રોટલી બહાર કાઢો. કાંઈ નહીં, હારું હાલ હું જમી લઉં પછી તું જમી લેજે ત્યાં લગન તું દીદીને રાખ. તો કાંઈ નહીં, હાલો ફેમિલી આપણે જમી લઈએ ને મમ્મી દીદીને ઘરે ખાશે છે ઘરે બધું હું છે ઉડાડી ફોડી નાખે. તો પહેલાં હું જમી લઉં પછી હું દીદી બંને રાખી પછી એની મમ્મી ખાયા ને કચરા પોતા કર્યા કરશે. તો કાંઈ નહીં, હાલો આપણે વિડીયો એન્ડ કરી. તો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. એવો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગન બધાને ટાટા, જય માતાજી, ગુડ નાઇટ.